કહે ને કે કંકુ ને કન્યા બે જ ખપે, બીજું કાંઈ નહીં. હા, બાકી તો ઘણા તો માંડવી આવીને માગ્યો. એ કે 4 વ્હીલ જોહે, વોશિંગ મશીન જોહે, એસી જોહે, એટલું આપો તો તમારી દીકરીએ લગ્ન કરું. હું ઘણી વાર કહું, બાપા વરરાજા બનીને થયા, રાજા બનીને ગયા છો ને, અહીંયા છે ને ખુરશીએ બેહીને ભિખારી હું કામ થાવ છો? તમને વરરાજા કે ન્યા ખુરશીએ બેહીને તમે ભિખારી થાવ. અને હું ભારત વર્ષની સ્ત્રીને દીકરીઓને હું તો હંમેશા કહું કે જ્યારે આવો કોઈ મળે ને, રાજા બનીને આવ્યો ને ખુરશીએ બેહીને ભિખારી થાય ને, કે વોશિંગ મશીન આપો ને આ આપો ને તે આપો ને, એવા એરે કોઈ દી પરણવું જ નહીં, ત્યાંથી ઊભું થઈને નીકળી જવું. કારણ કે એ તમારા બાપ પાસે પહેલા દિવસેથી માગવાનું ચાલુ કર્યું, તમારી જિંદગી એની એર પૂરી જ નહીં થાય કોઈ દિવસ. જે વ્યક્તિ બીજાની આશાએ જીવતો હોય ને, એને તો ખરેખર જીવવાનો અધિકાર જ નથી. બીજા ઉપર જીવતો હોય, મારું ઘર આ હાકી દે, મારું ઘર તે હાકી દે, ભાઈ તમારે જીવાય જ નહીં. ભગવાન એવા ઉદાર છે કે કાયમનું 8300 તોલું હોનું દેવા વાળો સેમંતક મણી આપ્યો ને, કે ભગવાન આ તમે સ્વીકાર કરો. એને ઠુકરાવી દીધો કે નહીં, આવું મણી મારે નથી જોતો, આવું મણી તો મારે ધૂળ સમાન છે. તે તારી અનમોલ મને દીકરી આપી ને, એ મારા માટે મહાન છે. મારા માટે આ સેમંતક મહાન નથી, મારા માટે તારી દીકરી મહાન છે.